તો ચાલો આજે આપણે રામાયણની એ મહાન ગાથામાં ઊંડા ઉતરીએ અને સમજવાની કોશિશ કરીએ કે હનુમાનજી એક ભક્ત આખા મહાકાવ્યની એક મુખ્ય શક્તિ કેવી રીતે બની ગયા। આ વાર્તા છે હિંમતની, ભક્તિની અને એક દૈવી ઉદ્દેશ્યની। આ આખી વાતનો સાર આ એક જ સવાલમાં છે ને કે કેવી રીતે એક ભક્ત પોતાના ભગવાનની સૌથી મોટી તાકાત બની શકે છે। આ સવાલ જ આપણને હનુમાનજીની અદ્ભુત યાત્રા પર લઈ જાય છે। તો વાર્તાની શરૂઆત ક્યાંથી થાય છે? એ સમયથી જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ વનવાસ દરમિયાન અપહરણ થયેલા સીતાજીને શોધવા માટે ભટકી રહ્યા હતા અને આ જ શોધ એમને ઋષિમુખ પર્વત સુધી લઈ આવે છે। હવે ઋષિમુખ પર્વત પર વાનરરાજ સુગ્રીવ રહેતા હતા। એમણે જ્યારે આ બે ભાઈઓને જોયા તો એમને થોડો ડર લાગ્યો, એટલે એમણે પોતાના સૌથી વિશ્વાસુ સલાહકાર હનુમાનજીને બ્રાહ્મણના વેશમાં મોકલ્યા કે જઈને જાણી આવો કે આ લોકો કોણ છે। અહીંયા સૌથી રસપ્રદ વાત એ છે કે રામજીએ તરત જ હનુમાનજીને ઓળખી લીધા। ભલે એ બ્રાહ્મણના વેશમાં હતા, પણ એમની વાણી અને શાણપણ પરથી જ રામજી સમજી ગયા કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, કદાચ આ જ એમના અતૂટ સંબંધનો પહેલો સંકેત હતો। અને પછી એ ઐતિહાસિક ક્ષણ આવે છે। હનુમાનજી પોતાનું અસલી રૂપ પ્રગટ કરે છે અને સીધા ભગવાન રામના ચરણોમાં ઝૂકી જાય છે। રામ એમને ઊભા કરીને ગળે લગાવી લે છે। બસ અહીંથી જ એમના અમર બંધનની શરૂઆત થઈ જાય છે। હવે આપણે આગળ વધીએ અને જોઈએ કે આ અતૂટ બંધન સૌથી મોટા પડકારનો સામનો કેવી રીતે કરે છે। સીતાજીની શોધ કરતા કરતા વાનર સેના એક વિશાળ સમુદ્રના કિનારે આવીને અટકી જાય છે, જેને પાર કરવું અશક્ય હતું। તો સમસ્યા હતી વિશાળ સમુદ્ર, અને એનો ઉકેલ શું હતો? હનુમાનજીની વિસરાયેલી શક્તિઓ। અહીં મુખ્ય વાત એ છે કે આ અવરોધ ખાલી તાકાતથી નહીં, પણ આત્મજ્ઞાનથી પાર થયો। જામવંતજીએ જેવી હનુમાનજીને એમની ભૂલાઈ ગયેલી શક્તિઓ યાદ અપાવી, બસ પછી અશક્ય પણ શક્ય બની ગયું। આખી યાત્રા જુઓ કેટલી અદ્ભુત હતી। જેવું શક્તિઓનું સ્મરણ થયું, હનુમાનજીએ પોતાનું સ્વરૂપ મોટું કર્યું અને સમુદ્ર પાર કરવા ઉડાન ભરી। પણ આ સફર ખાલી શક્તિની નહોતી, રસ્તામાં એમની બુદ્ધિ અને એકાગ્રતાની પણ કસોટી થઈ, જેમાં સફળતાપૂર્વક પાર ઉતર્યા। તો હવે હનુમાનજી લંકામાં પહોંચી ગયા છે, એક એવી નગરી જે ભવ્ય તો છે પણ શત્રુઓની છે। અહીં એમનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ હતું, સીતા માતાને શોધવા અને એમને હિંમત આપવી। અશોક વાટિકા, જ્યાં સીતાજી શોકમાં ડૂબેલા હતા, ત્યાં હનુમાનજી પહોંચે છે અને ભગવાન રામની વીંટી આપે છે। આ દૃશ્ય બહુ જ સુંદર છે। એ બતાવે છે કે ઘોર નિરાશામાં પણ આશાનો એક કિરણ કેવી રીતે પ્રગટી શકે છે। પણ અહીં વાર્તામાં એક બહુ જ મહત્વનો વળાંક આવે છે। સીતાજી હનુમાનજી સાથે પાછા જવાની ના પાડી દે છે। કેમ? કારણ કે આ નિર્ણય એમનો રામજી પરનો અતૂટ વિશ્વાસ તો બતાવે જ છે, પણ સાથે સાથે એમના ધર્મ અને પતિના સન્માન પ્રત્યેની ઊંડી સમજ પણ દર્શાવે છે। એમને ખાતરી હતી કે રામ પોતે આવશે, રાવણને હરાવશે અને એમને લઈ જશે, અને એ જ સાચો ન્યાય કહેવાશે। હવે વાર્તાનો મિજાજ થોડો બદલાય છે। હનુમાનજીનું આગલું કામ લંકાના રાજા રાવણને એક જોરદાર સંદેશ આપવાનું હતું, અને અહીંયા હનુમાનજીની ચતુરાઈ જોવા મળે છે। એ જાણે જોઈને મેઘનાદના બ્રહ્માસ્ત્રમાં બંધાઈ જાય છે। કેમ? જેથી એ રાવણના દરબાર સુધી પહોંચી શકે અને દુશ્મનની તાકાતનો અંદાજ લગાવી શકે। શું રણનીતિ હતી? રાવણના દરબારમાં પહોંચીને હનુમાનજીએ રામનો સંદેશ સંભળાવ્યો। આ સાંભળીને રાવણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો। એણે તો મૃત્યુદંડનો આદેશ આપી દીધો। પણ ત્યારે જ વિભીષણે વચ્ચે પડીને કહ્યું કે દૂતને મારી ન શકાય, એ નિયમ વિરુદ્ધ છે। એટલે રાવણે સજા બધીને પૂંછડીમાં આગ લગાવવાનો હુકમ કર્યો। અને પછી જે થયું એ તો ઇતિહાસ બની ગયું। રાવણે જે સજા અપમાન માટે આપી હતી, હનુમાનજીએ એને જ પોતાનું શસ્ત્ર બનાવી લીધું। એમણે પોતાની સળગતી પૂંછડીથી આખી સોનાની લંકાને આગ ઝાંપી દીધી। રાવણના અહંકારનું પ્રતીક સળગીને રાખ થઈ ગયું। હવે આપણે યુદ્ધના એવા તબક્કામાં પહોંચીએ છીએ જે સૌથી નિર્ણાયક હતો। એક એવો સમય જ્યારે લક્ષ્મણનું જીવન દાવ પર હતું અને બધી આશા લગભગ તૂટી ગઈ હતી। જરા વિચારો એ પરિસ્થિતિ વિશે। લક્ષ્મણ મૂર્છિત છે, ભગવાન રામ અને આખી વાનર સેના માટે આનાથી મોટો આઘાત શું હોઈ શકે? એવું જ લાગતું હતું કે બસ હવે બધું જ ખતમ થઈ ગયું। અને
આ જ એક ક્ષણ છે જ્યાં હનુમાનજી ફરી એકવાર અશક્યને શક્ય કરી બતાવે છે. જુઓ, એમને સંજીવની બુટ્ટી કઈ છે એની ખબર ન પડી તો શું થયું? એમણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર આખો દ્રોણાગિરી પર્વત જ ઉપાડી લીધો. આ ઘટના એમની શક્તિ તો બતાવે જ છે, પણ સાથે સાથે એમનું કર્તવ્ય પ્રત્યેનું સમર્પણ પણ દેખાડે છે. અદ્ભુત. આ ઘટના પછી ભગવાન રામ એટલા ભાવુક થઈ ગયા કે એમણે હનુમાનજીને ગળે લગાવીને કહ્યું કે હનુમાન, તું મને મારા ભાઈ ભરત જેટલો જ વહાલો છે. આ કોઈ સામાન્ય વખાણ નહોતા. આ એક ભગવાન તરફથી એમના ભક્તને મળેલું સૌથી મોટું સન્માન હતું, પોતાના ભાઈનો દરજ્જો. અને આખું વિશ્લેષણ પૂરું કરતા અંતમાં એક સવાલ મનમાં રહી જાય છે. શું હનુમાનજી વગર રામાયણનું પરિણામ એ જ હોત? એમની અતૂટ ભક્તિ, એમની અપાર શક્તિ અને એમની અદ્ભુત બુદ્ધિ વગર શું ધર્મનો વિજય આટલો સરળતાથી શક્ય બન્યો હોત? આ સવાલ જ હનુમાનજીનું સાચું મહત્વ સમજાવી જાય છે.